આગળ વાત રાજકોટની કે જ્યાં વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની જમીનનો વિવાદ અને આ વિવાદ મામલે એડવોકેટ પરેશ ઠાકરનું નિવેદન સામે આવ્યું છે। વિરાણી ટ્રસ્ટનો કેસ કલેક્ટર સમક્ષ ચાલી રહ્યો હતો। આ સંદર્ભે ટ્રસ્ટ તરફે કલેક્ટરની કોર્ટમાં ચુકાદો આવ્યો। પક્ષકાર તરીકે પુરુષોત્તમ પીપળિયાના દાવાને નકારી દેવામાં આવ્યો। સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયા માત્ર અહીં ભણ્યા એ દાવે તેઓ પક્ષકાર ન બની શકે। હાઈસ્કૂલનું સંચાલન કરનાર ટ્રસ્ટ અને સરકાર વચ્ચેની બાબત છે। હાલ ન તો સ્કૂલની જગ્યા વહેંચની કોઈ વાત છે, ન તો કોઈ અન્ય બાબતે કાર્ય કરવાનો ઈરાદો છે। ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટની જમીન ખાનગી વ્યક્તિને વહેંચવાને લઈ પુરુષોત્તમ પીપળિયાએ પૂર્વ વિદ્યાર્થી તરીકે આ સમગ્ર મુદ્દો ઉઠાવ્યો હતો। દાવે તેઓ પક્ષકાર ન બની શકે। હાઈસ્કૂલનું સંચાલન કરનાર ટ્રસ્ટ અને સરકાર વચ્ચેની બાબત છે। હાલ ન તો સ્કૂલની જગ્યા વહેંચની કોઈ વાત છે, ન તો કોઈ અન્ય બાબતે કાર્ય કરવાનો ઈરાદો છે। ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટની જમીન ખાનગી વ્યક્તિને વહેંચવાને લઈ પુરુષોત્તમ પીપળિયાએ પૂર્વ વિદ્યાર્થી તરીકે આ સમગ્ર મુદ્દો ઉઠાવ્યો હતો।